આમ આદમી પાર્ટીએ તાપીના સોનગઢ ખાતે આયોજિત કિસાન મહાપંચાયતમાં હજારો ખેડૂતો ઉમટી પડ્યા। આપ ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા અને પ્રદેશ મહામંત્રી તથા જાણીતા ખેડૂત નેતા સાગર રબારી સહિત આપના નેતાઓએ કિસાન મહાપંચાયતમાં હાજરી આપી। આ મહાપંચાયતમાં આપે ખેડૂતોના દેવા માફી કરવાની માંગ ઉચ્ચારી। ચૈતર વસાવાએ જણાવ્યું કે આ દેશ ખેડૂતનો છે, ભાજપના નેતાઓનો નથી અને 2027ની ચૂંટણીમાં જગતના તાત એવા ખેડૂતો ભાજપની સરકારને ઉખાડી અને ફેંકી દેશે। તેમણે વધુમાં કહ્યું, આપણો દેશ નથી, આ અદાણી અંબાણીની સરકાર છે અને ચેતવણી આપી કે જો આગામી દિવસોમાં ભાજપ અંબાજીથી ઉમરગામ સુધી અનુસૂચિ 5 લાગુ નહીં કરે તો તેનો બદલો 2027ની વિધાનસભા ચૂંટણીમાં લેવામાં આવશે। વસાવાએ કહ્યું કે જો સ્થાનિક લોકોને થર્મલ પાવરમાં નોકરી આપવામાં નહીં આવે તો થર્મલ પાવર પ્રોજેક્ટ બંધ કરવા માટે તેઓ તૈયાર રહેશે। આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતોને પોતે પકવેલા ભાવ, પોતે પકવેલા પાકના ભાવ નક્કી કરવાનો અધિકાર નથી। ત્યારે આ ઉદ્યોગપતિની સરકારોને આ મંચ પરથી હું કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં જગતના તાત આ અમારા ખેડૂતો તમને 2027માં ગુજરાતમાંથી ઉખેડીને ફેંકી દેવાના છે। ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયા આ સરકારોએ માફ કર્યા। આજે ખેડૂતોને જ્યારે 2-2 લાખની લોનની વાત હોય, એની જમીનો જપ્ત કરવામાં આવે। આ આપણી સરકાર નથી, આ સરકાર એ અદાણી અંબાણીથી ચાલતી સરકાર।